આ તરફ રાજકોટમાં ગેસ એજન્સી બહાર લાંબી કતારો લાગી। ગેસ સિલિન્ડર ન મળતા લોકો એજન્સીએ પહોંચ્યા છે। ઘરેલું ગેસ ન મળતા હોવાની લોકોની ફરિયાદ પણ છે। રાજકોટના દ્રશ્યો કે જ્યાં એક તરફ ગેસની અછત અને તેની વચ્ચે મોટી સંખ્યામાં લોકો ગેસ એજન્સી બહાર પહોંચી ગયા છે। લોકોએ લાંબી લાઈન લગાવી છે। ગેસ સિલિન્ડર નથી મળી રહ્યો, જેના કારણે લોકો વહેલી સવારથી જ ગેસ એજન્સી ખાતે પહોંચી રહ્યા છે। ઘરેલું ગેસ મેળવવા માટે લોકો વહેલી સવારથી જ પહોંચ્યા છે અને લોકો સતત ફરિયાદ પણ નોંધાવી રહ્યા છે। જોકે જામનગર જેવા જિલ્લાઓમાં મોટી સંખ્યામાં અત્યારે ગ્રાહકો પહોંચતા હોય છે, પરંતુ તેમનો જે સિલિન્ડર છે તે લેવામાં નથી આવતો। હાલમાં યુદ્ધને કારણે ક્યાંક લોકો ગેસને હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે રાજકોટમાં જીતના અત્યારે ગેસની સ્થિતિને લઈને લોકો અત્યારે ગેસના બાટલાઓ લેવા માટે અહીંયા પહોંચ્યા છે। એજન્સી ખાતે ખાસ જે ફોન નથી લાગી રહ્યો, આવી અનેક સમસ્યાઓ છે તે જોવા મળી રહી છે। સાથે સાથે એજન્સીને પણ માલ નથી મળી રહ્યો, તેને લઈને લોકો અત્યારે આ પહોંચ્યા છે। ખાસ લોકો સાથે વાત કરશું। કાકા, કેટલી તકલીફ પડી રહી છે? ગેસના બાટલા નથી મળી રહ્યા? તકલીફ તો ઘણી પડી રહી છે। 15-20 દિવસ હેરાન જો અત્યારે 15-20 દિવસ આડા મારું છું, પછી કઈ લેવલ નથી આવતું। આ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે આ જો ગેસની આવી ભયાનક તકલીફ હોય તો શું માનો છો આપ? શેનું હવામાં તો સમજાતું નથી શું કરવું। અમે હેરાન છે અત્યારે, પબ્લિક હેરાન છે અત્યારે। ચોક્કસથી અન્ય પણ લોકો છે, જે બહેનો આવેલા છે। બેન, કેટલી તકલીફ પડી રહી છે અત્યારે? બહુ છાસા તકલીફ પડી રહી છે। જેમ બને સારું થઈ જાય તો સારું એમ। કેટલા દિવસથી આ ધક્કા ખાઈ રહ્યા છે? અમે આ 8 દિવસથી ધક્કા ખાઈ છીએ। ફોન બોન લાગે છે ખરા એજન્સીના? ના ના, નથી લાગતું। મેં રૂબરૂ અત્યારે આવ્યા છીએ। ચોક્કસથી રૂબરૂ તમામ લોકો આવી રહ્યા છે। શું માનો છો, કેટલી તકલીફ પડી રહી છે? ગેસના બાટલાઓ એજન્સીને નથી મળી રહ્યા અત્યારે? સપ્લાય નથી મળી રહ્યો એજન્સીને, તો સપ્લાય આવશે તો આ લોકો મહેનત તો કરી રહ્યા છે અને સારો જવાબ બી આપી રહ્યા છે, અનુકૂળ જવાબ આપી રહ્યા છે। પ્રાર્થના કરો યુદ્ધ પતી જાય અને સપ્લાય આવી જાય, એટલે ક્યાંક લોકોને હાલાકી ઓછી થાય છે। ચોક્કસથી કાકા, કેટલા સમયથી આ ગેસના બાટલાઓ મામલે ધક્કા કર્યા છે? ફોન લાગે નથી લાગતો? એમાં એવું છે કે 6-7 દિવસથી આ ઉપર વધારે પડતી તકલીફ છે, પણ ના, રેગ્યુલર થઈ જશે ટૂંક જ સમયમાં। યુદ્ધના હિસાબે બધાને ખ્યાલ છે કે ઉપર સપ્લાય બંધ જ છે। યુદ્ધ ઇન કેસ થોડું ઘણું પર રોકાઈ જાય તો બધું રેગ્યુલર થઈ જશે, નહીં વાંધો આવે। તમે શું માનો છો કાકા, કેવી તકલીફ? ઘણી તકલીફ પડે છે અત્યારે। મધ્યમ વર્ગના માણસોને બહુ તકલીફ છે। બાટલા મળતા નથી અને બ્લેકમાં પણ મળતા નથી, ક્યાંય મળતા નથી, તો રાંધવું શું ને ખાવું કેવી રીતે? આમાં શું પરિસ્થિતિ કરવી, કેવી રીતે કરવું? આમાં જેમ બને એમ જલ્દી મળી જાય તો સારું। ચોક્કસથી લોકો પણ આશા રાખી રહ્યા છે કે તાત્કાલિક ઘરેલું ગેસના બાટલાઓ છે તે મળતા જાય। કોમર્શિયલ બાટલાઓમાં તો અત્યારે ક્યાંક રોક લગાવી દેવામાં આવી છે, પરંતુ જેટના ઘરેલું બાટલાઓ પણ તાત્કાલિક લોકોને મળી જાય તે માટે તમામ લોકો પ્રયત્ન કરી રહ્યા છે। એજન્સીના જે કર્મચારીઓ છે તે પણ અહીંયા બેઠા છે, તેમની સાથે વાત કરશું કે તેઓ અત્યારે કેવી તકલીફમાં છે। ખાસ શું કહેશો, કેટલો માલ આવે છે, કેવો સ્ટોક અને લોકોને કેવો જવાબ આપો? લોકોને અત્યારે સંતોષકારક આપણે જવાબ આપવો પડે। ઉપરથી માલ સપ્લાય થાય છે, એમ આપણે અહીંયા કસ્ટમરમાં વિતરણ કરી છે। ધીમે ધીમે ચાલુ છે બધું, અને તમારે પણ હાલાકી ભોગવવી પડે છે? કસ્ટમરની અત્યારે બધાને તકલીફ પડે છે કે બુકિંગ નથી થતું, એના માટે લાઈનો લાગે છે કે ક્યારે કેમ થશે ને શું થશે। એજન્સી અત્યારે કઈ રીતના સ્ટોક માટેનું ક્લિયરન્સ અત્યારે શરૂ કર્યું? અત્યારે ઉપરથી આપને માલ જેમ ઇન્ડિયન માંથી ઓફિસમાંથી વિતરણ થાય છે, એમ આપણે ધીમે ધીમે આગળ કસ્ટમરને વિતરણ